2026માં પ્રથમ વખત 3 મોટા લેબગ્રોન ડાયમંડ ઉત્પાદન પ્રોજેક્ટને મંજૂરી આપી છે. રાજ્યમાં અંદાજે ₹1000 કરોડનું રોકાણ આકર્ષવા માટે સરકારે લેબગ્રોન ડાયમંડ ઉદ્યોગને પ્રોત્સાહન આપતી નીતિ જાહેર કરી છે. ઉત્પાદન પ્રક્રિયામાં વીજળીનો મોટા પ્રમાણમાં ઉપયોગ થતો હોવાથી વીજળી પણ સબસિડી આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે. બીજી તરફ લેબગ્રોન ડાયમંડનું ઓવર પ્રોડક્શન વધતા ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ઉદ્યોગ જગતમાં માનવામાં આવી રહ્યું છે કે ઓડિશાની આ નીતિ સુરત અને ગુજરાતના પરંપરાગત હીરા ઉદ્યોગ માટે પડકાર ઊભો કરી શકે છે અને રોજગારી તેમજ વિદેશી આવક પર પણ તેની અસર પડી શકે છે. નમસ્કાર, મારું નામ છે ભાવેશ ટાક, ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ. લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ માટે અને ગુજરાત માટે આજે જે સમાચાર આવી રહ્યા છે ખૂબ ગંભીર અને સરકારે વિચારવા લાયક છે. કારણ કે ઓડિશા ગવર્મેન્ટે ક્યારેય નહીં અને હમણાં જ 3 નવા પ્રોજેક્ટની જાહેરાત કરી છે. એની અંદર જમીન સંપાદન, જમીનની બાબત હોય કે વીજળીની બાબત હોય કે રોકાણકારોને પોતાના લોનોની MSMEની બાબત હોય, આ તમામ બાબતોની અંદર સરકાર ઉદ્યોગકારોને મદદ કરશે. કારણ કે લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝને ઓડિશાની અંદર આકર્ષવા માટે જો આવું બનશે તો ગુજરાતમાં 50 વર્ષથી નથી બન્યું એવું બનવા જઈ રહ્યું છે કે ગુજરાતનો હરીફ ઊભો થશે. ગુજરાતના રત્ન કલાકારોને જે રોજગારી મળે છે એની ઉપર થોડીક અસર થવાની પૂરી શક્યતાઓ છે. બીજી બાબત કે લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ, એક તો લેબગ્રોન ડાયમંડના ભાવ દિન પ્રતિદિન ઓછા થતા જાય છે અને જો આવી રીતે ઓવર પ્રોડક્શન થશે તો લેબગ્રોન ડાયમંડના કારણે જે લોકોને રોજગારી મળે છે એ લોકોને રોજગારી ઉપર પ્રશ્નાર્થ મુકાઈ જશે. ગુજરાતની અર્થવ્યવસ્થા ઉપર પણ અસર થવાની શક્યતા છે. તો આ બાબતે ગુજરાત સરકારે પણ ખૂબ ગંભીરતાથી લેવી જોઈએ કે જે અહીંના લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ છે એને પણ ઉગારવા માટે એને મદદ કરવી જોઈએ. રત્ન કલાકારો જે 3 વર્ષથી આ મંદીના સપડાયેલા છે એને પણ મદદ કરવી જોઈએ. આ ગુજરાત ગવર્મેન્ટ અને ગુજરાત લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ માટે ખૂબ ગંભીર બાબત છે. સુરતનો 50 વર્ષના ઇતિહાસમાં પહેલી વાર એક હરીફ ઊભો થઈ રહ્યો છે. તો આ બાબતે સરકારે ખૂબ ગંભીરતાથી લેવી જોઈએ અને ગુજરાતના જે કાંઈ ઇન્ડસ્ટ્રીઝના લોકો છે, રત્ન કલાકારોને સાચવવા જોઈએ. કારણ કે લેબગ્રોન ડાયમંડ દિન પ્રતિદિન નીચે ગગડતો જાય છે તો એક હરીફ ઊભો થાય તો કેટલી ગંભીર પરિસ્થિતિ નિર્માણ થશે એ સૌએ જોવું જોઈએ. નમસ્કાર.